આજે આપણે બનાવીશું મગ મઠ બાજરો ફણગાવીને ખીચડી વેજીટેબલ. તો આ રીતે આપણા સરસ મજાના ફણગાવેલા મઠ મગ ને બાજરો તૈયાર છે. તો આપણે 8 કલાક પલાળ્યો તો ત્યાર પછી 24 કલાક આપણે કપડામાં બાંધીને કોરો કરીને આ રીતે રાખી મૂક્યા હતા. ત્યાર પછી આ ડબ્બામાં આ રીતે રાખી દીધા. તો આ રીતે સરસ મજાના આપણા મગ અને બાજરો તૈયાર છે. તો હવે આપણે ખીચડી બનાવી લેશું. તો આપણે મગની દાળની વાટકે ખીચડી લઈ લીધી છે, રીંગણા સુધારી લીધા છે, બટેટા સુધારી લીધા છે, ડુંગળી સુધારી લીધી છે અને આ ફણગાવેલા મગ મઠ અને બાજરો આ રીતે તૈયાર છે. તો હવે આપણે ખીચડીને વઘારી લેશું. તો આપણું તેલ થઈ ગયું છે. હવે આપણે એક લાલ મરચું નાખી દેશું, જીરું ને રાઈ, હિંગ ને લીમડાના પાન. તો એ રીતે પણ વઘાર થઈ જાય એટલે આપણે ડુંગળીને વઘારી લેશું. તો આપણે ડુંગળી નાખી દઈશું. તો આપણે ડુંગળી સડી જાય તો બટેટા નાખી દઈશું. ત્યાર પછી રીંગણા નાખી દઈશું. હવે આપણે બધા મસાલા કરી દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, હળદરને 1 ચમચી નાખી દઈશું, ધાણા જીરું 1 ચમચી ને 1 ચમચી ગરમ મસાલો. તો હવે આપણે ખીચડીને પણ ભેગી નાખી દઈશું. તો આપણે ખીચડી નાખી દઈશું. તો આપણે ખીચડી 1 વાટકો છે તો 3 વાટકા પાણીના નાખી દઈશું. આપણા બધા મસાલા થઈ ગયા છે. હવે આપણે 3 વાટકા પાણીના નાખી લીધા છે. હવે આપણે ઢાંકણું બંધ કરીને ધીમા ગેસ ઉપર 15 મિનિટ રહેવા દેશું. તો આપણી ખીચડી તૈયાર થઈ જશે. તો એકદમ તીખી ચટપટી ખાવી હોય તો 1 ચમચી 1 લસણવાળી ચટણી નાખી લેવાની. મગ અને મઠ ને બાજરો ફણગાવીને આ રીતે સરસ મજાની વેજીટેબલ ખીચડી તૈયાર કરી છે. તો દહીં અને ગરમમાં ગરમ ખીચડી આપણી તૈયાર.